જાય ગુજરાતી ફિલ્મનું જે ટાઇટલ છે મને કબડ્ડી રમવા જવા દે ગોરા દે. ગુજરાતી ફિલ્મનું ટાઇટલ એવી કોઈ ગુજરાતી બની ને ખાલી મનોરંજન માટે આપતો રજૂ કરું છું આપની સમક્ષ. ગુજરાતી ફિલ્મ આવી એવી મને કબડ્ડી રમવા જવા દે ગોરા દે. અમે ગુજરાતી ફિલ્મના 4 પાત્ર એવા નરેશ કનોડિયા સાહેબ, રમેશ મહેતા, સ્નેહલતા અને વિલનની ભૂમિકાની અંદર હોય એટલે કદાચ આપણા ફિરોજભાઈ હીરાની. હવે નરેશ કનોડિયા સાહેબ કબડ્ડી રમવા માટે જાય છે ત્યારે આ ત્રણેય પાત્રો સ્નેહલતા, રમેશ મહેતા અને ફિરોજભાઈ રોકે છે. અને જે એ કોમેડી થયું આપની સમક્ષ રજૂ કરું. સૌપ્રથમ નરેશ કનોડિયા સાહેબ પોતાના અંદાજની અંદર, પોતાના અવાજની અંદર કબડ્ડી રમવા માટે જાય છે ત્યારે આ ત્રણેય પાત્રો રોકવાની કોશિશ કરે. જોજો કેવી રીતે. સૌપ્રથમ નરેશ કનોડિયા સાહેબ કેવી રીતે એમનો અંદાજ જોજો સાહેબ. અરે મને જવા દે ગોરા દે. આજે મારી હું તું રમીને મારા બાપને મારી બદલો લેવું છે. જો એક એકને ન હરાવું તો સમજ મારી માય દીકરો નહીં પણ પથ્થરો જન્યો તો મને જવા દે ગોરા દે. તમને મારા હમ છે, મને જવા દે. આજે મારી બહુ મોરું થાય છે. હવે સ્નેહલતા રોકે જોજો. સ્નેહલતા કેવી રીતે નરેશ કનોડિયા. અરે મને જવા દે ગોરા દે. આજે મારી બહુ મોરું થાય છે. સ્નેહલતા ના નાથ ના. આજે હું તમને કબડ્ડી રમવા નહીં જવા દો મારા નાથ. પણ કહું છું મને જવા દે ગોરા દે. આજે મારે બહુ મોરું થાય છે ને એક એકને હરાવીશ. જો ન હરાવું તો આપણી પ્રીત લાજે. પણ નાથ તમને ડોક્ટરે ના પડી છે મારા નાથ. આ તમે કબડ્ડી રમતા રમતા તમારા સેડા નીકળી જશે મારા નાથ. કહું છું રોકી જાઓ મારા નાથ. અરે મને જવા દે ગોરા દે. આજે મારી કબડ્ડી રમવા જાવું એટલે જાવું. કહું છું રોકી જાઓ પણ મને રોકવાની કોશિશ ન કરતી. અને કહું છું નાથ હવે તો એક ભાવમાં બે ભાવ નથી કરવા. કહું છું રોકી જાઓ મારા નાથ. અરે મને જવા દે. અરે કહું છું રોકી જાઓ મારા નાથ. ત્યાં આપણા ગુજરાતી કલાકાર ગુજરાતી ફિલ્મની અંદર રમેશ મહેતા સાહેબ ના આવે તો ગુજરાતી ફિલ્મ જોવાની મજા ના આવે. જોજો બંને વચ્ચે એન્ટ્રી થાય છે નરેશભાઈ સ્નેહલતાજી વચ્ચે. રમેશ મહેતા જોજો સપન નરેશભાઈ. અરે મને જવા દે ગોરા દે. અરે કહું છું રોકી જાઓ મારા નાથ. અરે કહું છું ગગો હામે આવી છે. અરે ગગાઓ આવ. આજે મને ગુજરી કબડ્ડી રમવા નથી જવા દેતી પણ તું એને રોક. આજે હું જઈશ. રમેશ મહેતા અરે મેં તને કેટલી વાર ન પડશે. અરે તું મારી વાત કેમ માનતી નથી? અરે આ તો ઠામના ઠેકાણા હોતો કચો પૂછી લો. ઓરી આવતી રે. અરે મેરુભાઈ આ કચો રહેવા દો નહીં. અરે મને જવા દે ગગા. આજે મારી કબડ્ડી રમવા જાવું એટલે જાઉં. તમે મને કોઈ રોકશો નહીં. અરે કચો ઉભા રહ્યો ને. આ તમને કબડ્ડીનો ચસ્કો લાગ્યો છે પણ આ તમે કબડ્ડી રમતા રમતા અરે કચો તમે કબડ્ડી રમતા રમતા તમે હાડપિંજર થઈ જજો. કહું છું બોલો એકવાર બધા. કહું છું તમારું મોરબી એટલે મોરબી અરે કહું છું રોકી જાઓ મેરુભાઈ. આ કબડ્ડી રમવા નથી જવું. અરે મને જવા દે ગગા દે. અરે મને જવા દે. ત્યાં વિલન તરીકે ફિરોજભાઈ હીરાની ત્યાં એમની એન્ટ્રી થાય. જોજો કેવી રીતે ફિરોજભાઈ. રમેશ મહેતા આ નાના કપટો વચ્ચે મારો બેટો વિલન ક્યાંથી આવ્યો? અરે કપટો ફિરોજ ઈરાની છે. આ તો ગુલાબ છે ગુલાબ. આ દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને અમારા મોરબીને કોઈ પહોંચી ના શકે. ગુલાબની વાત તો ગુલાબ જેવી પણ મેરુને ખબર લઈ લઈએ. અને કબડ્ડી રમવાનો બહુ શોખ છે કેમ કે ગુલાબની વાત તો ગુલાબ જેવી. આ દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને અમારે મચ્છુ માતાને કોઈ પહોંચી ના શકે. સમજ્યા ને? આ મિત્રો ગુજરાતી ફિલ્મ આવી કોઈ બની નથી પણ કદાચ કલ્પના દિવાન ને રમેશ મહેતા સાહેબ એક ગીત આવ્યું હતું હાતિકા ખંડાલા ભાઈ. હવે કલ્પના દિવાન ને રમેશ મહેતા જો વાત કરતી કેવું લાગી જોજો. કલ્પના દિવાન કે ગુજરાતી ફિલ્મમાં એક એવા પાત્ર હતા કલ્પનાબેન દિવાન કે જોરદાર ફિલ્મોની અંદર બતાવે એમને. રમેશ મહેતા ને બંને વચ્ચે વાર્તાલાપ થાય જોજો. કલ્પનાબેન અને રમેશ મહેતા. કલ્પનાબેન શું કે જોજો. અરે કહું છું રમેશ મહેતા
કહું શું સાંભળે છે રમેશ મહેતા? ઓહો અરે मैं क्या बोलूं? अरे आता क्या खंडाला? ओहो अरे क्या करूं मैं आके खंडाला? अरे नाचेंगे गाएंगे ऐस करेंगे। ओहो तारू नखो जाए आ एक हारे एकला બધા हमटा करेगा तो फिर हार पिंजर हो जाएगा। ओहो अब મિત્રો ખાસ અમારા ભાઈની ફરમાઈ છે હિન્દી કલાકારો તરફ જઈએ છે એક એવું કેરેક્ટર છે મિત્રો અમરીશ પુરી સાહેબની પત્નીને ગુંડા ઉપાડી જાય અને અમરીશ પુરીને ફોન આવે કે અમરીશજી પત્નીને છોડાવે તો આટલા રૂપિયા લઈને આવી જાવ। હવે ત્રણે બધા જેટલા કેરેક્ટર છે ગુજરાતી ફિલ્મના હિન્દી ફિલ્મના બધા ત્યાં જાય છે પત્નીને છોડાવવા માટે। વન બાય વન જોજો કેવી રીતે। સૌ પ્રથમ અમરીશ પુરી પોતાના અંદાજની અંદર પત્નીને છોડાવવા માટે પ્રયત્ન કરે છે। જે ડાયલોગ છે એમનો જોજો કેવી રીતે। અમરીશ પુરી नया नया जोश है, जंगल खामोश है इसका मतलब ये नहीं कि जंगल में शेर नहीं है, हो सकता है शेर मोरबी में दायरे में बैठा हूं, लेकिन बछड़े पहले ये तो बता तू मेरी कौन सी पत्नी को उठा ले गया है। આમ વિલન એમ લાગે કે અમરીશ પુરીના ઘરની અંદર પત્નીનો ઢગલો લાગે છે સાહેબ। ત્યાં પછી સાહેબ એવું કેરેક્ટર ગુજરાતી સ્ટાઇલની અંદર ડાયલોગ બોલે છે પરેશ રાવલ સાહેબ એમની પત્નીને છોડાવે। તમને ખબર છે હેરાફેરી ફિલ્મ આપણે બધાએ જોઈ છે, કોઈ રૂપિયા લઈને જાય નહીં પરેશ રાવલ સાહેબ। જો ડાયલોગ બોલે છે ગુજરાતી સ્ટાઇલની અંદર જે હેરાફેરીની અંદર અવાજ બતાવવામાં આવે છે ને એ ડિફિકલ્ટ અને જે નોર્મલ અવાજ આપની સમક્ષ બંને અવાજની રજૂઆત કરું જોજો કેવી રીતે તમામ કલાકારો વન બાય આવે છે પત્નીને છોડા મળે। પરેશ રાવલ ગુજરાતી સ્ટાઇલ। भारत माता मुझको तो कुछ नहीं आता, अरे तूने मेरी पत्नी को उठाया को दूसरी नहीं मिली। मेरे बाप एक काम कर, 6 मन अपने घर में रखेगा, उसका सड़ा हुआ हाथ का खाना खाएगा, बाद में गंदा हो जाएगा, उसके बाद घर भेजना है, ले जा मेरे बाप ले जा। विलन के નથી આપી બોલો સાહેબ શું કરવું છે કે નથી દેવી। પરેશ રાવલ નહીં દે નિકી, અરે નથી આપી બોલો। ત્રણેય કેરેક્ટર જોજો પરેશ રાવલ, બાબુરાવ, શ્યામ, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી આ ત્રણેયને બોલાવ જોજો કેવી રીતે। પરેશ રાવલ નહીં દે નિકી, વિલન નહીં દે નિકી, ઠીક હે। अब રાજુ ને બોલા જોજો હેરા ફેરીની અંદર જે બોલવાની સ્ટાઇલ છે જોજો। વિલન ને નહીં દે નિકી, અરે નથી આપી બોલ, ઠીક હે। રાજુ को बोल, अरे राजू किधर मर गया? वाह वाह यो देवा देवा, सुबह 1000 का नोट देगा राजू को छूटने के वास्ते रे बाबा। लेकिन जब सुबह हुआ टीवी खोला पता चला कि मोदी जी ने 1500 का नोट ही बंद कर दिया है। वो सुबह से शाम तक नहीं आने वाला, लेकिन शाम आएगा, शाम को बुलाओ। अरे बाबा शाम किधर मर गया रे बाबा। હવે સુનિલ શેટ્ટી સાહેબની એન્ટ્રી થાય છે જોજો કેવી રીતે। પરેશ રાવલ સાહેબ વાર્તાલાપ જોજો। सुनील शेट्टी, अरे बाबा श्याम किधर मर गया रे? सुनील शेट्टी, काय को चिल्लाते हो बाबा यहाँ? आपको पागल कुत्ते ने काटा है क्या? राजू उसके नियत में खौर थे, उसने अपनी माँ से वादा किया था कि वो इतिहास में रखवाएगा, इसलिए बाबा वो सारा पैसा लेके भाग गया। अरे बाबा तो ठीक कहता, उसके नियत में खौर थी, वो सारा पैसा लेके भाग रहे, लेकिन क्या करूं मेरी बीबी को छोड़ाना पड़ेगा बाबा। देखिए वाह भैया, मैं तो बचन बलि का भक्त हूं, मैं छोड़ूंगा। ऐसा कीजिए वो छोनी लीवर है उसकी बीबी को भी उठाए। अरे बाबा मैं जानता हूं उसको बेच। खबर पड़ी कि साहब जोनी लीवर साहब ने बीबी ने उठाव्या, एमने मैसेज में स्टैंड अप मिमिक्री करते आप पहुंचा जोजो परेश रावल। अरे बाबा जोनी इधर आओ यार, तेरी बीबी को भी उठाया। अरे बाबा तेरी गंदी शक्ल अब पैदा कैसा हो गया बाबा? मेरे 3 चौड़े रे बच्चे बाबा, एक को डॉक्टर बना गए, दूसरे को पुलिस बना गए, लेकिन क्या करूं भाईस भाई, अंजलि का फोन है, आइसक्रीम खाना जरूरी है, और भाईस भाई का एक कहने का एक बार ताली बजाना बाबा जरूरी है। मेरे 3 चौड़े रे बच्चे रे बाबा। અને પછી સાહેબ એવું કેરેક્ટર કોઈ દિવસ ફિલ્મોની અંદર થપ્પડ નથી ખાધી। રાજકુમાર સાહેબની પત્નીને ઉઠાવે સાહેબ હાહાકાર મચી ગયો ફિલ્મોની અંદર। રાજકુમાર ત્યાં જઈને ડાયલોગ બોલે છે પરેશ રાવલ, अरे बाबा राजकुमार जी इधर आइए, तो आपकी बीबी को भी उठाया है। हमको मिटा सके उस जमाने में दम नहीं, जमाना हमसे है, हम जमाने से नहीं। लेकिन गेंद्र स्वामी तुमने हमारी बीबी को नहीं, तुमने अजित की बीबी को उठाया है, तुम हमारी बीबी को उठा नहीं सकते, क्योंकि हम तुम्हें इस दुनिया से उठा सकते। खबर पड़ गई अजित साहब, अजित जो विलन था, अब अजित साहब डायलॉग बोले
स्मार्ट बॉय। देखो हम जानते हैं प्रभाकर, तुमने हमारी बीबी को उठाया, लेकिन हम तुम्हें इस दुनिया से उठा सकते हैं। हम जानते तुम कालीचरण हो, तुम प्रभाकर नहीं हो। अब शत्रुघ्न, हाँ हाँ मैं जानता हूँ, लेकिन नंबर 17 तुम्हारे लिए बहुत ही खतरा हो चुका है, मैं जानता हूँ। देखो शोर बहुत मचाते हो तुम, जैसे बिना पाले की मछली बहुत ही तड़पती है। हाँ मैं जानता हूँ, इसलिए तो तुम्हारा काल बन के आयो। मैं कालीचरण हूँ, प्रभाकर नहीं हूँ, और समझे। આના પછી છેલ્લે સની દેઓલ સાહેબની બીબીને ઉઠાવ્યા ભાઈ, એમની પત્ની। જો સની દેઓલ સાહેબ ડાયલોગ બોલે, જો कितने आज કેવી રીતે। और पिंजरे में आके सिर पे कुत्ता बन जाता है। ए 2.5 किलो का है, अगर किसी पे पड़ता है ना आदमी उठता नहीं, इस दुनिया से उठ जाता है। लेकिन माँ कसम मित्र ऐसी पिटाई करूंगा, ऐसी पिटाई करूंगा जैसे घर पे बीवी बाज भाई की पिटाई करती है। छोड़ दे उसे। હવે ભજન તરફ જઈએ છીએ મિત્રો, કેમ કે આપણો ઉદ્દેશ મિત્રો ફક્ત ને ફક્ત હાસ્ય નથી। જેટલા ભજન ચાલશે, ભજનના રંગની અંદર સાહેબ રંગાઈ જશું। આ તો મારા પરમ મિત્ર ભાવેશભાઈ મને બોલાવે છે, ખરેખર ખૂબ ખૂબ આભાર છે એમનો। અને તમારી વચ્ચે કદાચ સાહેબ આ મારી કલાને રજૂ કરવાનો મોકો મળ્યો છે, બદલ આપ સૌનો ધન્યવાદ માનું છું ફરી એકવાર। હવે એક એવું નજરાનું મિત્રો કે કદાચ કુદરત આપે છે એટલે કદાચ કહેવા છે કે સાહેબ જોઈને જ આપતા હોય। ખુશાલીબેન ભરવાડને આપણી સમક્ષ રજૂ કરું છું, જોરદાર તાળીથી વધાવી લેશું। ખુશાલીબેન ભરવાડ, નાની ઉંમર છે સાહેબ, કદાચ પણ અવાજ ને કુદરતની જે કળા છે એ સાહેબ, આમ તો કળા બધાની નથી મળતી સાહેબ, કદાચ સદભાગ્ય લઈને આવે તો કદાચ ઈશ્વરની કૃપા હોય તો કદાચ સાહેબ આટલું બોલી શકાય। તો આવો બેન ને સાંભળીએ, ખુશાલીબેન ભરવાડ। प्रेम थी जय बोलो मा साथ आपजो। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, अपने अपने गुरु महाराज की जय। बधा प्रेम थी जय बोलजो। जय बोलो मा जे काई पाप लागे बधु मारा ऊपर छोड़ी देजो। અને જે કોઈ મચ્છુમાની પ્રસાદી લીધી હોય ને એકવાર બે હાથ ઊંચા કરીને જય બોલજો। બોલ માં મચ્છુ માત કી
सात सनातन धर्म की जय परबना पीरनी जय वडवाला देवनी जय मार बिजना धुनी ठाकरनी जय प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव महादेव ए हरि हरि हरे हरि ओम हरि सरस्वती मां सुर दीजियो यने गुणपति दीजियो ज्ञान सरस्वती मां सुर दीजियो गुणपति दीजियो ज्ञान आम महा बजरंग बल दीजियो सतगुरु दीजियो शान अरे प्रीतम धागा प्रेम का मत खींचो टूट जा प्रीतम धागा प्रेम का मत खींचो टूट जा फिर उसका संधान मिले बीच में गांठ पड़ जा आवा માં મચ્છુમાના સાનિધ્યમાં જ્યારે હું ને તમે સૌ મળ્યા છે જો કે માલધારી સમાજ ઘણો છે અહીંયા હું પણ એક માલધારીની દીકરી છું એટલે મને આજ ગર્વ થાય છે અને મારે ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મચ્છુમાના ધામમાં મને ગાવાનો મોકો આપ્યો તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા કોઈ એવું નથી કે તમે આપો જ આ તો માં મચ્છુનું ધામ છે તમારી મોજ આ એક આનંદનો ડાયરો છે ત્યારે કે હું હાથને મારા ફેલાવું ત્યાં તારી ખુદાઈ દૂર નથી હું હાથને મારા ફેલાવું ત્યાં તારી ખુદાઈ દૂર નથી હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી अरे आप तो घेरों की बात करते हो हमने तो अपने भी आजमाए लोग तो कांटों से बच के चलते हैं हमने फूलों पे जख्म पाए तू किसी की ऐप को यूं में नकाब ना कर तू किसी की ऐप को यूं में नकाब ना कर अरे हम तो भले ही बुरे हैं तू अपनी नजर खराब ना कर अरे बुरा देखन में गयो बुरा मिले नहीं कोई बुरा देखन में गयो बुरा मिले नहीं को सब घट भीतर देखियो तो मुझसे बुरा नहीं को ઈમાં મચ્છુના સાનિધ્યમાં બેઠા છે ત્યારે શરૂઆતમાં માં ભગવતી મચ્છુને યાદ કરી છે પણ કેવી માં આજ મોરઈ ગામમાં ગુંજતું અને મારી મચ્છુ
હે માડી મોરબી માતું માડી મોરબી માતું માડી મોરબી માતું મચ્છુ મારી રે તું મા મોરબી માતું મચ્છુ મારી રે તું અર્ધ ગાવે જોડું ત્યાં છે મચ્છુ રે તું એ માડી મોરબી માતું માડી મોરબી માતું માડી જાવે જોડું ત્યાં છે તું એ
દ્વારિકાધીશને યાદ કરવા છે ત્યારે હે મારા ભરવાડો ના જઈ ગોપાલ, મારા ભરવાડો ના જઈ ગોપાલ કરી દે તો માલા માલ દિલનો એ દાતાર છે, ભોળાનો ભગવાન છે. મારા ભરવાડો ના જઈ ગોપાલ કરી દે તો માલા માલ દિલનો એ દાતાર છે, મારા ભોળાનો ભગવાન છે. જય જય દ્વારિકાધીશ.
પ્રેમ से बोलो नमः पार्वती पते हर हर महादेव महादेव। અને છેલ્લે એક માં ભગવતીને એક ચરટ લેવું છે, પણ કેવી માં? તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહે અસુવારી કરવી પડે નહીં, તારે સિંહે અસુવારી કરવી પડે નહીં। અરે હે જગા જનની તું દેવી દયાળી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં। મૂક્યો હાથ માથે લીલાવારણાતે। અને આવી રૂડી તમારી મોજ હોય અને ત્યારે ગાવાનું મન થાય ત્યારે રૂડીને રળિયા મળી અનવાળી પછી હરિયાળી નહે તાળ પણ ચારણ હે ચારણ ગીર નથી છોડવી અરે રે તારા પહોળા ને પાસાવાળ હે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ હે ગોવાળ હે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ જય ઠાકર
ઠાકરની કરજો ચાકરી ખૂટે નહીં દૂધ ને બાજરી હા જય ઠાકર ઠાકરની કરજો ચાકરી ખૂટે નહીં દૂધ ને બાજરી ખૂટે નહીં દૂધ ને બાજરી છે ઠાકરની ખાતરી હા ઠાકરની કરજો ચાકરી ઠાકરની કરજો ચાકરી ખૂટે નહીં દૂધ ને
જય હો જય હો એ ગોવાળિયો કોનુડો મોરલી વાળો ગોવાળિયો કોનુડો મોરલી વાળો એ નંદનો લાલો એ કોનુડો વાળો એ નંદનો લાલો એ કોનુડો વાળો ગોવાળિયો 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 કોનુડો મોરલી વાળો ગોવાળિયો કોનુડો મોરલી વાળો જય દ્વારકાધીશ એ મારા સમાજના ભગવાન રે દૂધ રે જ વડવાળા મારા સમાજના ભગવાન રે દૂધ રે જ વડવાળા જય વડવાળા જય વડવાળા એ દૂધ રે જ રૂડું ધોમ છે મારા વડવાળા નાથનું ધોમ છે એ દૂધ રે જ રૂડું ધોમ છે મારા વડવાળા દેવનું ધોમ છે એ ગાડી 14 પરગણાની હોય રે એ ગાડી 14 પરગણાની હોય રે દૂધ રે જ વડવાળા મારા સમાજના ભગવાન રે દૂધ રે જ વડવાળા જય હો જય ઠાકોર અને અહીંયા મારો માલધારી સમાજ હોય મારો માલધારી સમાજ હોય અને મારા પહેલાની સંસ્કૃતિને યાદ કરવી હોય ત્યારે સૈયાર મોરી રે સૈયાર મોરી રે ચાંદાને પછવાડે ઓલો હુરજા કેદી ઉગશે રે લોલ
રામાપીરની અષાઢી બીજ હોય અને આ છેલ્લી ફરમાઈશ પછી હું મારી વાણીને વિરામ આપું. એ હેલો મારો હાંભળો, એ હેલો મારો હાંભળો, હેલો મારો હાંભળો, રણુજાના હુકમ કરો તો પીર જાતરાયું જાય. મારો હેલો, મારો હેલો, મારો હેલો રે સુણી જા તું તો રોઈ જા રાજા. જય હો. હે વાણીઓ ને વાણિયા, હે વાણીઓ ને વાણિયા, જાતરાયું જાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. મારો હેલો, મારો હેલો, એ મારો હેલો રે સુણી જા તું તો રોઈ જા રાજા. એ હેલો મારો હાંભળો, હેલો મારો સુણજો, રણુજાના હુકમ કરો તો પીર જાતરાયું જાય. મારો હેલો, મારો હેલો, એ મારો હેલો સુણી જા તું તો રોઈ જા રાજા. મારો હેલો રે સુણી જા તું તો રોઈ જા રાજા. અમારા રાજસ્થાનમાં એક ગીત બહુ ફેમસ છે અને આજે અમારો ભરવાડ સમાજ હોય અને એ ગીત ગાવાનું મન થાય ત્યારે અને ભાઈ આના શબ્દો તમને ખબર તો પડશે જ કેમ કે ગીત તો ગુજરાતી ટાઈપ જ છે પણ હો કોઈ ઋણ ઝુણ બાજે ઘૂંઘરા, કોઈ ઋણ ઝુણ બાજે ઘૂંઘરા, ઘોડેરા બાજે પોરજી, ઘોડેરા બાજે પોરજી, હોલી લે અસવારી આવો, બાબારી અસવારી આવો, આવો રામા પીરજી. કે એક એક રાઉન્ડ ખાલી રમી લેજો.